આજે બાળકોની ડિમાન્ડ હતી મસાલા ઇડલી સાથે સાંભાર, તો મેં હસબન્ડ સાથે મળી અને મસાલા ઇડલી બનાવી। તો એક બાઉલમાં 1.5 વાટકી જેટલી સૂજી લીધી, એમાં 1 વાટકી જેટલું દહીં એડ કર્યું અને મિક્સ કર્યું, થોડું થોડું પાણી નાખી અને આવું મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લીધું। હવે એને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું। 2 પાવડા તેલમાં રાઈ, જીરું, હિંગ, સૂકી મેથી, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર, મીઠો લીમડો, 1 ડુંગળીની પ્યુરી અને 2 ટામેટાની પ્યુરી નાખી અને સાતળી લીધી। ત્યાર પછી હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને સાંભાર મસાલો નાખી દાળ એડ કરી દીધી। હવે દાળ ઉકળે ત્યાં સુધીમાં 2 પાવડા તેલમાં થોડી રાઈ, હિંગ, હળદર, લાલ મરચું નાખી બટેટાને બાફીને એમાં ઉમેરી દઈશું। ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુ, લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું। હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ઈનોનું પેકેટ નાખી આવી રીતે બેટર ફ્લફી બની જાય ત્યાર પછી મસાલાના આવી રીતે બોલ્સ બનાવી લઈશું, લુવા હોય એવા। હવે ઇડલીનું સ્ટેન્ડ લઈશું, એની અંદર થોડું બેટર ઉમેરી દઈશું। એના ઉપર મસાલાની જે આવી રીતે ટિક્કી બનાવી છે એને એડ કરી દઈશું। એની ઉપર ફરીથી બેટર લગાવી દઈશું અને ત્યાર પછી 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું। તો ઇન્સ્ટન્ટ મસાલા ઇડલી વિથ સાંભાર રેડી છે।